સૌને જય જગન્નાથ, જય દ્વારકાધીશ, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર, જય રણછોડ માખણ ચોર. ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા. આ રથયાત્રા પાવન રથયાત્રા છે. ભગવાન સ્વયં આજે નગરજનોને મળવા જઈ રહ્યા છે. રથયાત્રા જગન્નાથની સૌથી મોટો આ હિન્દુ ધર્મનો તહેવાર છે. આ રથયાત્રા બે જગ્યાએ સૌથી મહત્વની છે. એક ઓડિશાના પુરીની ને એક આપણા ગુજરાતના અમદાવાદની. રથયાત્રામાં આજે ભગવાન નગરજનોને મળશે. ભગવાન શ્રી કૃષ્ણ, ભગવાન જગન્નાથ એમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે 9 દિવસો માટે યાત્રા ઉપર નીકળ્યા છે. 9 દિવસની યાત્રા ભવ્યમાં ભવ્ય રહે તેવી ભગવાનને શુભેચ્છાઓ. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જગન્નાથ એમના રથ નંદી ઘોષ ઉપર સવાર છે. વચ્ચે સમુદ્રાજી છે અને આગળ બલરામજી. ભગવાન એમના માસીના ઘરે જાય છે. ઓડિશા પુરીમાં જગન્નાથ ભગવાન મુખ્ય મંદિર થી નીકળીને એમના માસીના ત્યાં જાય છે. એમની માસીનું નામ ગુડીચા દેવી હતું, તેથી તે ગુડીચા મંદિર પણ બનાવેલું છે. ભગવાન માધવ ચંદ્ર મહાપાત્રજી વાસ્તવમાં ગુડીચા મંદિરની વાત કહી છે કે જ્યાં ભગવાન જગન્નાથનું અવતરણ થયું છે અને એમનું જન્મ સ્થળ પણ આ ગુડીચા દેવીનું મંદિર જ કહેવાય. એટલે ભગવાન જગન્નાથનો જન્મ આ ગુડીચા દેવી મંદિરમાં થયો. સાથે ભગવાન જગન્નાથ 9 દિવસ આ ગુડીચા મંદિરમાં રહે છે, નિવાસ કરે છે. સાથે ભગવાન જગન્નાથ ત્રણેય રથોની ધાતુ શું વપરાય છે, કેવી રીતે થાય છે તેનું પણ આપણે કથન કરીએ. આ ત્રણેય રથો પવિત્ર લાકડીઓથી અખાત્રીજના દિવસે રથ બનાવવાની શરૂઆત થાય છે. પહેલા ભગવાન જગન્નાથનો રથ બને છે, જેમાં 16 પૈડાનો આ રથ હોય છે. પછી માતા સુભદ્રાજીને સુદર્શન ચક્ર અને ગરુડ ધ્વજ ઉપર, જેનું નામ પદ્મધ્વજ પણ કહેવાય છે. તાલધ્વજ રથ 65 ફીટ લાંબો અને 64 ફીટ પહોળો હોય છે અને 45 ફૂટ ઊંચો હોય છે. ભગવાન જગન્નાથના મહાપ્રસાદ ઉપર એવું કહેવામાં આવ્યું છે કે જે પણ આ મહાપ્રસાદને આરોગ્ય છે તે દરેક દુઃખોમાંથી મુક્ત થાય છે. શરીરમાં કોઈ પણ સઘળી બીમારી હોય તે બીમારી જડમૂળથી દૂર થાય છે. ભગવાન જગન્નાથના માત્ર કેવલ પ્રસાદ ગ્રહણ કરવાથી શરીરના રોગો દૂર થાય છે. પ્રસાદ એટલે શું?
પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન. પ્રસાદ, પ્રભુના સાક્ષાત દર્શન એટલે પ્રસાદનું. જો તમે પોતે ગ્રહણ કરો છો તો તમારા શરીરમાં કોઈ પણ રોગ હોય તે રોગ દૂર થાય છે. એક માન્યતા અનુસાર એવું પણ છે કે જે પંડિત શ્રી માધવચંદ્ર મહાપાત્ર જીએ કીધું છે કે જ્યારે ભગવાન જગન્નાથ મુખ્ય મંદિરમાં માતા લક્ષ્મીજીને એકલા છોડીને એમના ભાઈ બહેન સાથે ગુડીચા મંદિર તરફ જાય છે, આ સમય દરમિયાન માતા લક્ષ્મીજી તેમનાથી નારાજ થાય છે અને જ્યારે ભગવાન 9મા દિવસે પાછા ફરે છે ત્યારે ક્રોધમાં જગન્નાથ ભગવાનને અને મુખ્ય સારથીના હાથ તોડી દે છે અને એ કોઈ જીવિત વ્યક્તિ ના હોવાથી પૂતળું બની જાય છે. માં લક્ષ્મીજીને ક્રોધ જોઈને ભગવાન જગન્નાથ એમને મનાવે છે અને દેવશયની એટલે કે આપણે દેવ પોઢી એકાદશી જે કહેવાય કે જે દિવસથી ભગવાન ચતુર્માસ, જે દિવસથી ભગવાન પોઢે છે, ભગવાન સૂવે છે, ભગવાન પાતાળ લોકમાં જાય છે, એ દિવસથી ભગવાન દેવ પોઢી એકાદશીમાં આચરણ કરે છે. ભગવાન માં લક્ષ્મીને ક્રોધિત જોઈને એમને મનાવે છે, એમને નિશ્ચિત કરે છે કે હવેથી તમને લીધા વગર હું ક્યાંય નહીં જાઉં. અને પછી માં લક્ષ્મીજી તેમને સ્નાન આપવા માટે આદેશ આપે છે. ભગવાન જગન્નાથ દરેકના રથ ખેંચે છે, જીવનના રથ ખેંચે છે. એવા ભગવાન જગન્નાથ, એવા ભગવાન કૃષ્ણ આજે સ્વયં પોતે નગરજનોને મળવા નીકળી પડ્યા છે. ઓડિશામાં પુરીમાં જે રીતે રથયાત્રા થાય છે એવી જ રીતે પશ્ચિમ બંગાળમાં પણ રથયાત્રાના દિવસે જલેબી, પાપડ ખાવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. કોલકાતામાં જે રીતે રથયાત્રા થાય છે એવી જ રીતે બંગાળમાં પણ પાપડ અને જલેબી ખાઈને રથયાત્રા મનાવવામાં આવે છે. સાથે ભગવાનના મહાભોગમાં સામેલ નથી કરાવાતું, છતાં પણ બંગાળના લોકો રથયાત્રાના દિવસે પાપડ અને જલેબી ખાઈને રથયાત્રા મનાવવામાં આવે છે. નંદઘોષ, તાલધ્વજ અને પદ્માધ્વજ આ 3 રાત એ પણ એક સરસ મજાનો સંદેશો આપે છે. ભગવાન જગન્નાથનો રથ પીળા કલરનો છે. પીળો રંગ જ્ઞાનનો કીધો છે. પીળો રંગ જ્ઞાની પુરુષનો, ગુરુનો કીધો છે. ભગવાન જગન્નાથનો જે રથ છે તે આપણને સંદેશો આપે છે
કે હંમેશા જ્ઞાની બનો, હંમેશા જ્ઞાન એકત્ર કરો. મુખ્ય ખજાનો, સાચો ખજાનો એ પૈસા નહીં પણ જ્ઞાન જ છે. જો તમારી પાસે જ્ઞાન હશે તો જીવનમાં તમે દરેક જગ્યા ઉપર સફળતા પ્રાપ્ત કરી શકશો. જો તમારી પાસે સાચું જ્ઞાન હશે, સાચી સમજણ હશે, તો દરેક જગ્યા ઉપર તમે તમારી પ્રતિષ્ઠા કરાવી શકશો, માન સન્માન મેળવી શકશો. ભગવાન જગન્નાથ આ એક શ્રી હરિ વિષ્ણુના અવતાર છે. લાખો શ્રદ્ધાળુ આ રથયાત્રામાં ભાગ લે છે અને આ રથને ખેંચે છે. એવું કીધું છે કે જો તમે આ રથને ખેંચો તો તમને 100 યજ્ઞનું પુણ્ય મળે છે. રથયાત્રાના દિવસે આ રથ ખેંચવાથી 100 યજ્ઞના પુણ્ય તો મળે જ છે, સાથે મોક્ષની પ્રાપ્તિ પણ થાય છે. જીવનમાં આદિવ્યાધિ ઉપાધિ ચાલતી હોય તે આદિવ્યાધિ ઉપાધિ પણ દૂર થાય છે. ભગવાનના રથમાં એટલું સામર્થ્ય રહેલું છે કે તમારા દરેક દુખડા હરી લે છે અને સુખની યાત્રા કરાવે છે. રથયાત્રા એટલે સુખની યાત્રા. તો ભગવાન સુખની યાત્રા કરાવવા માટે તત્પર રહે છે. અષાઢ સુદ બીજથી અષાઢ સુદ દસમ સુધી આ રથ માસી જતા. ગુજરાત કાલુપુર 4 રસ્તા પહોંચ્યા છે. આ સાથે લોકો ઉમટી પડ્યા છે. ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. રસ્તા પર ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો ભગવાન જગન્નાથની 147મી રથયાત્રામાં ભજન મંડળી આકર્ષણનું કેન્દ્ર બની છે. ગજરાજ કાલુપુર 4 રસ્તા પહોંચ્યા છે. ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. દૂર દૂરથી ભક્તો આવ્યા છે ભગવાનના દર્શનાર્થે. આ સાથે અમદાવાદ જાણે ભક્તિમય માહોલમાં રંગાયું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે. અલગ અલગ વિસ્તારના દ્રશ્યો સાથે જ કાલુપુર 4 રસ્તા પહોંચ્યા છે ગજરાજ. ભગવાનની રથયાત્રા કાલુપુર પહોંચી છે અને ગજરાજ જે છે તે કાલુપુર ખાતે પહોંચ્યા છે. જેમ જોઈ શકાય છે માનવ મહેરામણ ભગત જગતના નાથને વધાવવા માટે થઈને, દર્શન કરવા માટે થઈને મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે અને તમામ અહીંયાથી ખાસ કરીને ગજરાજ જે છે તે ગજરાજ કાલુપુર છે પાસ કર્યું છે ને જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં માનવ મહેરામણ ભાવિ ભક્તો જે છે તે જગતના નાથના વધામણા કરવા માટે થઈને પહોંચ્યા છે. જે પ્રકારે જોઈ શકાય છે એકંદરે ધીમે ધીમે બધા ટેબલો છે અને આ તમામ જે ઝાંખીઓ છે તે જોઈ શકાય છે અને જે છે જોઈ શકાય છે તમામ જે ભાવિ ભક્તો છે તેને પ્રસાદ વિતરણ પણ કરવામાં આવ્યું. જોઈ શકાય કે જે પ્રકારે ભગવાન નગરચર્યા નીકળ્યા છે અને તેને લઈને ખાસ કરીને ભગવાન જગન્નાથના દર્શન કરવા માટે થઈને મોટી સંખ્યામાં ભાવિ ભક્તો કહી શકાય કે અમદાવાદ વાસીઓ જે છે તે દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. એકંદરે જે પ્રકારે ભગવાનના રંગમાં તમામ લોકો રંગાયેલા જોવા મળી રહ્યા છે અને
તમામ જય જગન્નાથના નાદ સાથે ભગવાન જગન્નાથની રથયાત્રામાં જોડાયા છે. જે પ્રકારે આજે 147મી રથયાત્રા છે ને તેને જ લઈને જે ભક્તો છે તે મોટી સંખ્યામાં જોડાયા છે અને ભક્તિમાં લીન થઈ ગયા છે. જગતના નાથ છે નગરચર્યા નીકળ્યા છે. તેમની એક ઝાંખી એક ઝલક જોવા માટે થઈને માનવ મહેરામણ છે તે ઉમટી પડ્યું છે. કેમેરામેન કેસી વગાછે સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું છે. આ સાથે જ ભગવાનની આ નગર યાત્રા, જગન્નાથ ભગવાનની નગર યાત્રાનું નિરીક્ષણ કર્યું, મોનિટરિંગ કર્યું છે. નિવાસ સ્થાનેથી મોનિટરિંગ કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે વિડીયો મારફતે નિરીક્ષણ કર્યું છે. સાથે જ પોલીસ અધિકારી પણ ઉપસ્થિત. તો રૂટ પર કયા પ્રકારનો બંદોબસ્ત છે, ભક્તો એક બાદ એક ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ. આ સાથે જ નિરીક્ષણ કરવામાં આવ્યું છે કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ કયા પ્રકારની લોકો દૂર દૂરથી ભક્તો આવી રહ્યા છે ભગવાનના દર્શનાર્થે, પરંતુ કોઈ ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. કયા પ્રકારનું તૈયારીઓ જે કરી છે તે રીતે જ પોલીસ કામગીરી કરી રહી છે કે કેમ તે અંગે પણ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. તો મોનિટરિંગ કરવામાં આવ્યું. સીએમ ભૂપેન્દ્ર પટેલે નિરીક્ષણ કર્યું છે. આ સાથે વિડીયો વોલ પર નિરીક્ષણ કર્યું હતું. આ લાઈવ પ્રસારણ નિહાળ્યું તેઓએ. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ પણ ઉપસ્થિત હતા. તો આ સાથે જ ભક્તોનો જમાવડો જોવા મળી રહ્યો છે. આ સીધા દ્રશ્યો, તમામ ભક્તો છે તે ભગવાનના રંગમાં રંગાયા છે. દૂર દૂરથી ભક્તો ભગવાનની એક ઝલક જોવા માટે આવ્યા છે. ગજરાજ કાલુપુર પહોંચ્યા. બીજી તરફ ભક્તોનો જમાવડો, ભક્તોમાં એક ઉત્સાહ જોવા મળી રહ્યો છે. आनंद